ચાલો આપણે પરમ દિવસે ચલનાંક વિશે થોડુંક ભણ્યા હતા, બરાબર. ચલનાંકનો અર્થ શું? જેનો ચલનાંક ઓછો હોય ને એ માહિતી સ્થિર કહેવાય, અને જેનો ચલનાંક વધુ હોય એ માહિતી પેલી માહિતીને સાપેક્ષ અસ્થિર કહેવાય. હવે સાંભળો, ધારો કે એક માહિતીનો ચલનાંક 3 છે અને બીજી માહિતીનો ચલનાંક 10 છે, તો કઈ માહિતી સ્થિર કહેવાય? 3 વાળી. જો હોશિયાર કોણ છે એ નક્કી ન કરી શકીએ, પણ સ્થિર કોણ છે, 2 વિદ્યાર્થી હોય એમાંથી કોના માર્ક સ્થિર છે એ જાણવું હોય તો ચલનાંકની મદદ લઈ શકીએ. બાકી કોઈ દી હોશિયાર કોણ છે એ હજી સુધી નક્કી કરી જ ન શકીએ. શું કામ? તો કે એક બાબતમાં બીજું કોઈક હોશિયાર હોય, બીજી બાબતમાં ત્રીજું હોશિયાર હોય. બધા પોતપોતાની રીતે અમુક વસ્તુમાં હોશિયાર હોય જ, પણ સ્થિરતાની વાત કરી શકે. જો એક ઉદાહરણથી સમજાવું છું. ઉદાહરણ એક્સ્ટ્રા લઈ લીધું છે. પહેલા નીચેનામાંથી કઈ માહિતી વધુ સ્થિર છે? બરાબર. હવે જો મેં માનો એમ પ્રશ્ન એવો રાખું કે એ અને બી 2 વિદ્યાર્થીઓ છે, એની 10 માર્કની એક્ઝામ લીધી. 10 ગુણની 5 એક્ઝામ લઉં છું. એમાં એ ના માર્ક આવા છે, જુઓ, 5, 4, 4, 3, 6. કોના માર્ક છે? એ ના. અને બી ના માર્ક આવા છે 10 માંથી 2, 8, 3, 9, 4. તો કયો વિદ્યાર્થી માર્ક લેવાની દ્રષ્ટિએ સ્થિર છે? સ્થિર એટલે શું? જેના માર્ક બહુ ચલિત નથી. જો પેલો આમ તો જોઈને ખબર પડી જાય અત્યારે, પણ અમુક રકમ એવી હોય જેમાં જોઈને ન ખબર પડે, ગણવું પડે. અત્યારે તો આપણે ઉદાહરણ સમજીએ છીએ એટલે જોઈને ખબર પડી જાય ને એવું જ રાખ્યું. જો આના માર્ક છે ને એ ના, એ 3 ને 6 ની વચ્ચે જ છે. 3 ને 6 ની વચ્ચે એટલે ચલન થોડુંક ઓછું છે. આના માર્ક છે 2 ને 9 ની વચ્ચે છે, ચલન થોડુંક વધી ગયું. તો જોજો, એ નું ચલનાંક ઓછું આવશે અને બી નું ચલનાંક વધારે આવશે. જોજો, આપણે એમને જોઈને અત્યારે ખબર પડી ગઈ. ચલનાંક શોધવાનું સૂત્ર યાદ છે ને? વિચલન ભાગ્યા મધ્યક ગુણ્યા 100. એટલે તમારે 2 માહિતીનું વિચલન શોધવું પડશે, બંને માહિતીનું મધ્યક શોધવું પડશે, બંને માહિતીનો ચલનાંક શોધવો પડશે. એટલે જો એક દાખલો રાખું ને આટલું, તો મિનિમમ 3 માર્કનું થાય. 4 માર્કમાં પૂછી શકું, બરાબર. જો વર્ગવાળી માહિતી આપું ને તો 4 માર્કમાં પૂછી શકું, કેમ કે તમારે 2નું ગણવું પડે, 2નો મધ્યક શોધવો પડે, 2નો વિચલન શોધવો પડે, 2નો ચલનાંક શોધવો પડે. એટલે મિનિમમ 2 પેજથી 2.5 પેજનો દાખલો થાય, તો એ હું 4 માર્કમાં રાખી શકું. ચલો અત્યારે એક કામ કરીએ, પેલા એની વાત કરીએ. હવે એક્સાઈ આપ્યું છે, એનું એક્સાઈ છે 5, 4, 4, 3, 6, 5, 4, 4, 3, 6. એનો ટોટલ થશે 22, બરાબર, 22. પછી એનો વર્ગ 25, 16, 16, 9, 36. એનો સરવાળો થશે 102. હવે પેલા એનો મધ્યક ગોતીએ. બી ની વાત જ પછી કરવાની. ચાલો, એનો મધ્યક થશે સિગ્મા xi upon n, એટલે 22 ભાગ્યા 5 એટલે 4.4. એક સરખું જ હાલે છે ને બધું, પણ ટોપિક થોડોક અલગ થઈ જાય, દાખલો થોડોક લાંબો થઈ જાય. વિચલનનું સૂત્ર હવે તમને બધાને આવડે જ છે. એમાં બધી કિંમત પેલા 102 ના છેદમાં 5, પછી 4.4 નો વર્ગ, સિગ્મા xi upon n એટલે 4.4, 4.4 નો વર્ગ, 102 ભાગ્યા 4 એટલે 20.4, 4.4 નો વર્ગ 19.36, એટલે 1.04 વધશે. એનું વર્ગમૂળ લેશું 1.0198. આ હું એટલે ગણી રાખું છું કે આપણા વિડીયો છે ને એની લંબાઈ થોડીક મીડિયમ થાય, બરાબર. અને તમારે એક ઘરે કેલ્ક્યુલેટર લઈને બેસવાનું, કંઈ ભૂલ બી હોઈ શકે ઉતાવળમાં મારાથી, બરાબર. તો તમારે જાતે સુધારી લેવાનું. અહીંયા સરવાળામાં ક્યાંક મિસ્ટેક થઈ હોય, કેલ્ક્યુલેટરમાં સ્વિચ દબાવવામાં ક્યાંક ભૂલ થઈ શકે. તમારે ટેવ ઘરે જ્યારે આ લખો ત્યારે જોતું જવાનું. આની પહેલા 1-2 વાર મેં કીધેલું છે. હાલો, હવે CV of A એટલે
વિચલન ભાગ્યા મધ્યક ગુણ્યા 100. વિચલન ભાગ્યા મધ્યક ગુણ્યા 100. 1.0198 એના છેદમાં 4.4 એને ગુણ્યા 100 એટલે આટલાનો જવાબ આવશે 23.18%. પર્સન્ટેજ બોલો તો વાંધો નહીં તો 23.18 લખશો તોય ચાલશે. એનું ચલન કેટલું આવ્યું? એનો ચલનાંક આવ્યો 23.18. હવે બી નો ચલનાંક શોધ્યો. yi 28394. જો બી છે ને એનું નામ y રાખ્યું છે એટલે મિક્સ ન થાય. એનો સરવાળો 26. 2 નો વર્ગ 4, 8 નો વર્ગ 64, 3 નો વર્ગ 9, 9 નો વર્ગ 81, 4 નો વર્ગ 16. એનો સરવાળો 174. 26 ભાગ્યા 5 એટલે y નો મધ્યક મળી જશે. b નો મધ્યક થશે 5.2. વિચલનમાં બધે y લખવાનું. હવે વિચલનમાં શું લખવાનું? y. xi ની બદલે yi. 174 ભાગ્યા 5 માઈનસ સિગ્મા yi અપોન n એટલે 5.2 નો વર્ગ. આનો જવાબ 34.8 આવશે. આનો જવાબ 27.4. 34.8 માંથી 27.404 બાદ કરશો એટલે 7.76. એનું વર્ગમૂળ 2.785. હવે CV of B. CV of B થશે વિચલન ભાગ્યા y બાર ગુણ્યા 100 એટલે 2.785 ભાગ્યા 5.2 ગુણ્યા 100 એટલે 53.55. એનો જવાબ ઓછો છે એટલે CV of A લેસ ધેન CV of B. જેનો જવાબ ઓછો હોય એ માહિતી વધુ સ્થિર કહેવાય. ચાલો જો આપણે આ બધા ગુણધર્મો જોયેલા છે ઉદાહરણથી કે મધ્યકમાં જૂના અવલોકનમાં કે ઉમેરો તો મધ્યકમાં કે ઉમેરવાનો. જૂના અવલોકનમાંથી કે બાદ કરીએ તો મધ્યકમાંથી કે બાદ કરવાનું. જૂના અવલોકનોને કે વડે ગુણીએ તો મધ્યકને કે વડે ગુણવાનું. આ બધું આપણે ભણી ગયા છીએ. હવે જો આપણે એ જ દાખલો થોડોક જાણકારી ટેક્સ્ટબુકની રકમ છે તો એ જાણકારી કરી લઈએ આપણે. તમારે આ કઈ કામ નહીં આવે પરીક્ષામાં. હું આવું કે પૂછવાનું નથી પણ ઇન્ટરેસ્ટિંગ છે. થોડુંક આવડવું જોઈએ, સમજવું જોઈએ. બાકી ગણો તો સારું. લખી લેજો એકવાર ઘરે. બરાબર? જો શું છે બધું ગુણધર્મોમાં સમજેલા છે ઉદાહરણથી. આપણે ઉદાહરણ દ્વારા બધા ગુણધર્મો સમજેલા જ છીએ. x1 x2 x3 અને xn નો મધ્યક x બાર છે અને વિચરણ છે સિગ્મા સ્ક્વેર. જો દરેક અવલોકનને a વડે ગુણવામાં આવે તો નવો મધ્યક થશે ax બાર અને વિચરણ થશે s સ્ક્વેર સિગ્મા સ્ક્વેર. આપણે એક્સ્ટ્રા દાખલા કરેલા છે. બરાબર? અને ટેક્સ્ટ બુકના સમ્સ આવા બધા જોઈ લીધા છે. પણ આ સાબિતી છે ઓરિજિનલ. ટેક્સ્ટ બુકનો સમ છે સ્વાધ્યાય 15 નો ચોથો. બરાબર? જોઈ લઈએ આપણે ફટાફટ. જો x1 x2 x3 xn એનો મધ્યક છે x બાર અને વિચરણ છે સિગ્મા સ્ક્વેર. તો પહેલા એ બેયના સૂત્ર લખી નાખો. x બાર નું સૂત્ર સિગ્મા xi અપોન n અને સિગ્મા સ્ક્વેર એટલે વિચરણનું સૂત્ર થશે સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n હોલ સ્ક્વેર. દરેક અવલોકનને આપણે a વડે ગુણશું તો નવા અવલોકન છે ax1 ax2 એનું નવું નામ yi રાખી દે. અને i એટલે શું? 1 2 3 n સુધી. નવા મધ્યકનું સૂત્ર થશે સિગ્મા yi અપોન n. સિગ્મા yi અપોન n. yi નું કિંમત axi. હવે સિગ્માનો મતલબ બધાને ખબર છે. i ની જગ્યાએ 1 2 3 એમ લખતું જવાનું. જો આનો મતલબ સિગ્મા દૂર કરી નાખો તો ax1 પ્લસ સિગ્મા એટલે પ્લસ, બધા વચ્ચે પ્લસ લખવાનું. ax1 ax2 ડોટ 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 axn. આ સ્ટેપ મેં એટલે કરાવ્યું કે તમને એક સ્ટેપ સમજાઈ જાય. પછી આમાંથી a કોમન નીકળી જશે એટલે x1 પ્લસ x2 પ્લસ xn આવશે. x1 x2 થી xn એને સિગ્મા xi કહેવાય. આ બે સ્ટેપ નહીં કરો તો ભી ચાલશે. હવે યાદ રાખજો કે આ ગુણાકારમાં કાંઈ હોય ને એ બારે લખી શકે. આ તમે હવે યાદ રાખજો.
અને આ સ્ટેપ લખવા જરૂરી નથી, ડાયરેક્ટ તમે a બારે ગુણી દેશો તો ચાલશે. જો સિગ્મા xi અપોન n છે એ તો મધ્યક છે જૂનો, તો a બારે આવી ગયો ઓટોમેટિક, એટલે ax બાર થઈ ગયો. હજી એકવાર રિપીટ કરીએ, જો નવો મધ્યક સિગ્મા yi અપોન n, yi ની કિંમત axi, સિગ્મા થોડીક વાર દૂર કરી નાખો એટલે ax1 ax2 ax3 એ બધા વચ્ચે પ્લસ મૂકવાનું, એમાંથી a કોમન નીકળે એટલે x1 plus x2 plus ડોટ 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 xn. હવે x1 plus x2 plus xn એને સિગ્મા xi કહેવાય. સિગ્મા xi અપોન n એટલે જૂનો મધ્યક. તો બાજુમાં a આવી ગયો તો નવા મધ્યકનું સૂત્ર થશે axy. આ જ વસ્તુ આપણે ઉદાહરણથી સમજ્યા હતા, અને આની પહેલા એક દાખલો એક્સ્ટ્રા કરાવ્યો હતો ઉદાહરણનો વ્યાપક રીતે. આ બીજો દાખલો વ્યાપક રીતે છે. હવે નવું વિચરણ, નવા વિચરણમાં થોડીક વાર માટે બધે y આવી જશે શરૂઆતથી. અહીંયા બધે શું લખવાનું? yi, સિગ્મા yi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા yi અપોન n નો વર્ગ, yi એટલે axi, yi એટલે axi. હવે અહીંયા પેલા વર્ગ બે ને આપી દો, a સ્ક્વેર x સ્ક્વેર. હમણાં થોડીક વાર પહેલા જોયું, આ a છે એ બારે નીકળી શકે એટલે બારે લઈ લ્યો, a બારે લઈ લીધો. હવે અહીંયા જેમ આપણે જેમ અહીંયાથી a બાર કાઢ્યો ને એમ અહીંથી a સ્ક્વેર બાર આવશે, કેમ કે એ સંખ્યા છે. અને તમારે આમ લાંબુ લખવું હોય પહેલા તો લખી શકો a સ્ક્વેર x1 સ્ક્વેર પ્લસ a સ્ક્વેર x2 સ્ક્વેર, પાછું પ્લસ, એવી રીતે લાંબુ લાંબુ લખી પછી કોમન કાઢવાનું. કોમન કાઢીને પાછું આવું સ્ટેપ આવે, વળી પાછું આમ લખી નાખો. પણ એના કરતાં હવેથી યાદ રાખજો, ચલ હોય ને અચળ સંખ્યા હોય ને અહીંયા એ બાર લખી શકી સિગ્મા, એ કોમન કાઢ્યું કહેવાય. ગણિતની ભાષામાં એનો મતલબ આપણે કોમન કાઢીએ છીએ ને એ જ છે. ચાલો a સ્ક્વેર કોમન નીકળી ગયું, અહીંથી a છે હવે એને વર્ગ લાગી જશે અને આટલો ભાગ સાથે રાખીશ. અહીંયા a સ્ક્વેર છે, અહીંયા a સ્ક્વેર છે, એ કોમન નીકળી ગયું એટલે આ બે આવશે કાઉન્સમાં. હવે સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n નો સ્ક્વેર, એ છે સિગ્મા સ્ક્વેર, બરાબર. તો ઓટોમેટિક a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર આવી ગયું. તો નવું વિચરણ થશે a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર. ઉદાહરણ 18 છે ને એ હોમવર્કમાં આપું છું, ટ્રાય કરજો. આને જેમ એક વ્યાપક આપણે ગુણધર્મ સમજ્યા છીએ એનું વ્યાપક સ્વરૂપ છે. ઉદાહરણ 18 હોમવર્કમાં આપવાની ઈચ્છા હતી પણ મેં કીધું હાલો હું જ કરાવી દઉં છું. જો એમાં શું છે, x1 x2 x3 xn, એનો મધ્યક x બાર છે, વિચરણ છે સિગ્મા સ્ક્વેર. દરેક અવલોકનમાં a ઉમેરવામાં આવે તો સાબિત કરો કે નવો મધ્યક x બાર વત્તા a થાય અને વિચરણમાં ફેર ન પડે. જો ઉમેરો કે બાદ કરો, વિચરણ અને વિચલન એ સરખા જ રહે, મધ્યકમાં ફેર પડે. સાબિત કરી દે. આપણે ઉદાહરણથી બધું સમજેલું છે, ટોટલી ઉદાહરણથી મેં બધી વસ્તુ ક્લિયર કરાવી છે. પણ વ્યાપક રીતે જુઓ તો એમાં કઈ અઘરું નથી, મજા આવે. જો x1 x2 x3 અને xn નો મધ્યક x બાર અને વિચરણ છે સિગ્મા સ્ક્વેર. x બાર એટલે સિગ્મા xi અપોન n. હવે અહીંયા છે ને વિચરણમાં આ સૂત્ર લેશો ને તો જો અહીં છેલ્લે સહેલું પડે, ઉડી જાય ને એવું બધું. એટલે આ રીત, આમાં બીજું કઈ નતું. મેં તમને ઘરે ટ્રાય કરવાનું કીધું ને એટલે જ કીધું કે તમે આ ઉદાહરણથી ગણો છો કે આ સૂત્ર લઈને કરો છો કે મેં કરાવ્યું હતું, એના માટે જ આપ્યું હતું. તમે તો હાલો હું જ કરાવ્યું. આમાં જો ફરીથી કહો, x બાર નું સૂત્ર સિગ્મા xi અપોન n અને વિચરણના 3 સૂત્ર લખાયા છે. એનું પહેલું સૂત્ર છે બરાબર, xi માઇનસ x બાર નો વર્ગ ભાગ્યા n. બીજું સૂત્ર હતું xi સ્ક્વેર અપોન n અને આખાનો વર્ગ. ત્રીજું સૂત્ર di વાળું. di વાળું સૂત્ર તો બહુ મોટા અવલોકન આપે ને એમાં જ કામ લગાડે, કેમ કે વર્ગ કરવો અને સરવાળો કરવો ને બધું બહુ અઘરું પડે, તો ત્યારે આપણે di વાળી રીત કરે. હવે દરેક અવલોકનમાં a ઉમેરતા, અને તમને યાદ છે મેં આગળ બધા દાખલા ત્રણેય સૂત્રથી કરાવ્યા છે અને તમને પોતાને અનુભવ થઈ ગયો કે કયું સૂત્ર ક્યારે વાપરીએ તો ઈઝી પડે. તો જો દરેક અવલોકનમાં a ઉમેરશું
તો નવા અવલોકનનું નામ yi બરાબર xi પ્લસ a. આ બધાયમાં a ઉમેરવાનું અને એને સંકેતમાં xi પ્લસ a, i એટલે 1 2 3 n, i એટલે શું 1 2 3 n, એવી રીતે આપણે નામ રાખી દીધું. હવે નવો મધ્યક ગોતવો હોય તો સિગ્મા yi અપોન n. yi ની કિંમત xi પ્લસ a. હવે યાદ કરો પાછું થોડીક વાર પહેલા શું કીધું હતું, સિગ્મા એટલે શું, અહીંયા 1 2 3 એમ લખતું જવાનું, 1 પછી 2 અને છેલ્લે n અને બધા વચ્ચે પ્લસ, એને સિગ્મા કહ્યું કહેવાય. હવે જો x1 x2 xn એ પેલા બ્રેકેટમાં લખીશ. હવે પેલો કાઉન્સ, બીજો કાઉન્સ, આ n મો કાઉન્સ કહેવાય. આ પેલો કાઉન્સ, બીજો કાઉન્સ, ટોટલ અહીંયા 10 હોય તો 10 જ કાઉન્સ છે, અહીંયા 15 હોય તો 15 કાઉન્સ છે. અત્યારે અહીંયા n છે તો a કેટલી વખત હશે, n વખત હશે. હવે જો 2 છે એ 3 વખત હોય તો તમે 2 ગુણ્યા 3 કરો તો ચાલે. 2 છે એ 4 વખત હોય તો 2 ગુણ્યા 4 કરીએ તો ચાલે. 2 5 વખત હોય તો 2 ગુણ્યા 5 લખો તો ચાલે. એમ 2 છે 10 વખત હોય તો 2 ગુણ્યા 10 થાય. a છે એ n વખત છે એટલે a ગુણ્યા n થાય. બસ આ એક લોજિક તમને સામાન્ય વસ્તુ છે. 3a હોય, a વત્તા a વત્તા a તો 3a, a વત્તા a વત્તા a 4 હોય તો 4a, 5 હોય તો 5a, n હોય તો na. પછી n છે ને એ અલગ અલગ, આ સિગ્મા xi થઈ જાય. આ છેદનો n છે એ બેયને સેપરેટ આપી દો, અલગ અલગ. 10th માં આવું બધું આવે. પછી n ઉડી જાય એટલે આ મધ્યક નું સૂત્ર થઈ ગયું જૂનું. એટલે અહીંયા x બાર લખી શકશો પ્લસ a, તો થઈ ગયું. જૂનો મધ્યક છે એમાં a ઉમેરશો એટલે નવો મધ્યક મળી જાય. ઉદાહરણથી પણ આપણે ઘણી વાર ચેક કરેલું છે ઓલરેડી, પણ વિચરણમાં ફેર ન પડે. જો વિચરણ સિગ્મા સ્ક્વેર જ થશે, નવું વિચરણ. ચેક કરીએ. હવે નવું વિચરણ એટલે બધે y લખવાનું, અહીંયા બધે શું લખવાનું, y. એટલે સિગ્મા yi માઇનસ y બાર નો સ્ક્વેર અપોન n. yi નું સૂત્ર શું છે, yi એટલે xi પ્લસ a. અને નવો મધ્યક તમારી પાસે અહીંયા મળી ગયો છે. આપણે આ નવો મધ્યક એને y બાર કહેવાય. નવો મધ્યક, નવો મધ્યક yi એટલે xi પ્લસ a અને y બાર એટલે x બાર પ્લસ a. અને માઇનસ નિશાની જ્યારે તમે અંદર આપશો ત્યારે a ઉડી જશે અને xi માઇનસ x બાર એટલે જૂનું આવી જશે બધું. એટલે અહીંયા તમે સમીકરણ 2 ની મદદથી સિગ્મા સ્ક્વેર લખી શકશો. એટલે નવું વિચરણ છે બરાબર જૂનું વિચરણ થશે, એટલે નવું વિચરણ થશે સિગ્મા સ્ક્વેર. ચાલો હવે એમ મન થઈ જ ગયું, થોડુંક વધારે એક્સ્ટ્રા કરાવી દઉં. ઓલો દાખલો હોમવર્કમાં આપીને તમને કરાવ્યો ગુણાકાર વાળો ઉમેરવાનો, એમ હવે મેં કીધું એક ભાગાકાર વાળો કરાવી દો. બરાબર? એટલે સરવાળા બાદબાકી, સરવાળો ગુણાકાર અને ભાગાકાર ત્રણેયના થઈ જાય. પછી બાદબાકીનો હવે ઘરે કરજો આજે ટ્રાય. x1 x2 x3 xn નો મધ્યક x બાર છે અને વિચરણ છે સિગ્મા સ્ક્વેર. જો દરેક અવલોકનને a બરાબર નથી 0 વડે કોઈ પણ સંખ્યાથી ભાગવું હોય ને તો એ 0 ન હોવી જોઈએ. 0 થી ભાગાકાર શક્ય નથી, એટલે તમારે લખવું પડે. તો નવો મધ્યક x બાર અપોન a થાય અને વિચરણ થશે સ્મોલ સિગ્મા સ્ક્વેર અપોન a સ્ક્વેર. બરાબર? જો x1 x2 xn નો મધ્યક x બાર છે અને વિચરણ છે સ્મોલ સિગ્મા. આ તો હું ક્યારનું લખેલું છે. હવે આ સૂત્રથી ગણો તો આ દાખલામાં બે સૂત્ર આવશે. હાલો આ સૂત્રથી હું કરાવું છું અને xi સ્ક્વેર અપોન n અને સિગ્મા xi અપોન n વાળું સૂત્ર તમે ઘરે ટ્રાય કરજો, બે થશે. આ દાખલામાં બે સૂત્રથી ઈઝી પડશે. હવે હું બે રીતે નથી કરાવતો, આ રીતે કરાવું. જો પછી દરેક અવલોકનને a વડે ભાગીએ છીએ એટલે yi બરાબર xi અપોન a. i એટલે 1 2 3 ડોટ 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 n. હવે નવો મધ્યક ગોતવું હોય તો સિગ્મા yi અપોન n. yi એટલે xi અપોન a. હવે જો તમને સીધું કોમન a બારે લખવું હોય તો વાંધો નહીં, ને તે એક સ્ટેપ કરવું હોય તો કરાવું. જો
સિગ્મા એટલે x1 વચ્ચે પ્લસ x1 upon a, x2 upon a અને છેલ્લે xn upon a ભાગ્યા n. બધાયમાંથી 1 upon a કોમન નીકળશે એટલે x1 પ્લસ x2 ડોટ 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 xn. આ થઈ ગયું સિગ્મા xi થઈ જશે ને. 1 upon a આગળ રાખું છું અને સિગ્મા xi upon n. સિગ્મા xi upon n એટલે જૂનો મધ્યક. એટલે સાબિત થઈ ગયું નવો મધ્યક છે. નવો મધ્યક થશે x બાર upon a. હવે નવું વિચરણ આ જ સૂત્ર રાખું છું પણ x ની જગ્યાએ શું આવી જશે? y આવી જશે. એ એક ધ્યાન રાખવાનું છે. હવે yi એટલે xi upon a બરાબર અને નવો મધ્યક છે x બાર upon a. હવે એ બેયના છેદમાં છે એટલે લસા નીકળી જશે xi માઇનસ x બાર upon a નો વર્ગ. બરાબર. હવે સાંભળો, હવે આ રીતે છૂટું પાણી લખવાની જરૂર નથી. એક બારે આવી જશે સિગ્માની પણ એ બારે લ્યો એ પહેલા આને વર્ગ દેવો પડશે એટલે એક સ્ટેપ કરીએ. ઉભા રહ્યો. xi માઇનસ x બાર નો સ્ક્વેર upon a સ્ક્વેર ઈ છે સિગ્માની અંદર હો. xi માઇનસ x બાર નો સ્ક્વેર અને a સ્ક્વેર. હવે જેમાંથી તમે a બારે લખાઈ ગયો તો ને છેલ્લે સ્ટેપ કરી ડાયરેક્ટ કરી નાખશો તોય ચાલશે. a સ્ક્વેર બારે આવી જશે. હવે n છે આની નીચે આપી દો. જો n નીચે આવી ગયો. હવે આટલો ભાગ થઈ ગયો. આપણું જૂનું સૂત્ર આવી ગયું x વાળું સિગ્મા સ્ક્વેર એટલે સિગ્મા સ્ક્વેર upon a સ્ક્વેર. આ થઈ ગયું નવું વિચરણ. હવે એક દાખલો હોમવર્કમાં આપું છું 15.3 નો બીજો. એમાં છે ને મોટા મોટા અવલોકન આપ્યા છે તો ડીઆઈ વાળી રીતથી કરજો વધારે સહેલું પડશે. નહીતર કાંઈ બીજો કોઈ વાંધો નથી. ખાલી કેલ્ક્યુલેટર જોશે, વર્ક કરવા પડશે, બધાને સરવાળામાં ટાઈમ બગડશે. એટલે એ દાખલો શેર બજારને રિલેટેડ છે પણ એમાં એવું કંઈ નથી. એમાં આપણે x અને y માંથી સ્થિર કોણ છે એ જ તમારે કહેવાનું છે. અને બેયમાં જો એક તો તમને હાલો નાના અવલોકન આપ્યા, y માં તો 100 થી ઉપર આપ્યા, 100, 107, 103 એવા. તો ડીઆઈ વાળી રીત એકવાર રિપીટ કરી લેજો આગળથી જોઈને અને એ રીતે બધું ગણજો. એમાં બેયના ચલનાંક શોધવા માટે બેયના મધ્યક ગોતજો, બેયના વિચલન ગોતજો. મિનિમમ દાખલો 2 થી 2.5 પેજનું થશે. ટ્રાય કરજો. આપણે જે આજે જે પહેલો દાખલો મેં ગણાવ્યો ને એવી જ રીતે તમારે ગણવાનો પણ ડીઆઈ વાળા સૂત્રથી વધારે સરળ પડશે.